પ્રેમ કરજો, દીકરીને ખૂબ સાચવજો, દીકરીના એ જીવનની અંદર જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે દીકરીને સારી સલાહ આપજો. એક દીકરી છે, એના સસરા પક્ષમાં થોડુંક દુઃખ હતું, એટલે એને એની માને ફોન કર્યો કે માં મને ખૂબ દુઃખ છે. એટલે એની માએ કીધું કાંઈ વાંધો નહીં, તું અહીં આવ ને ત્યારે હું તને એનો ઈલાજ આપી. થોડા સમય પછી દીકરી માની ત્યાં રોકાવવા આવી. પાછી એની વાત કરી કે માં સસરા પક્ષમાં ખૂબ દુઃખ આપે, શું કરવું, મારા સાસુ માનતા જ નથી, વાતો વાતમાં ટક કરે, અમારા સાસુનું કંઈક કરવું પડશે. એટલે એની માએ એક બોટલ આપી, અને બોટલ આપીને કીધું દીકરીને કે આલે આ છે ને તું દરરોજ તારા સાસુની રસોઈની અંદર થોડી થોડી નાખજે. એ કારણ નહીં નાખી દેતી, આ થોડી થોડી નાખી અને થોડી થોડી રસોઈ દરરોજ ખવડાવજે, તારી સાસુ છે એ થોડા સમયની અંદર મરી જાય. પણ એની સામે છે ને તારે બીજું એક કામ કરવાનું છે. શું? તો કે હવે તારી સાસુ જાજી જિંદગી તો જીવવાની નથી, મહિનો દી જીવશે, એટલે મહિનો દી છે ને તું તારી સાસુ સાથે બહુ પ્રેમથી રહેજે. એ તને કંઈક કહે ને તો એમ સમજે મારી માએ કીધું તું, એનો ઠપકો સાંભળી લેજે. અને દીકરી છે એ પાછી સાસરે આવી, ઓલી માએ બોટલ આપી હતી એમાંથી થોડી 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 દવા દરરોજ માટે સાસુને આપે, પણ માએ કીધું તો એમ પાછી સાસુની સાથે પ્રેમથી રહે. હવે વહુ છે એ પ્રેમથી રહેવા લાગી, એટલે સાસુ પ્રેમથી રહેવા લાગી. એટલે દીકરીના મનમાં અફસોસ થયો કે અમારી સાસુને તો હું દવા મારવાની આપું છું, હવે આ મરી જાય. તો પોતાની માને ફોન કર્યો, માં મારાથી તો ભૂલ થઈ ગઈ. કેમ? તો કે હું જેવી કહેતી હતી ને એ મારી સાસુ છે નહીં. એ તો વળી અમારા બે વચ્ચે કઈક મતભેદ થયો હશે, વળી અમારા ઘરમાં ઝઘડો થતો, પણ હવે હું સારી રીતે રહું છું ને તો મારી સાસુ પણ મારી સાથે સારી રીતે રહે છે. હવે આ તે મને મરવાની દવા સાસુને આપી છે, એનું શું કરવું? અને ત્યારે એ માએ સુંદર જવાબ આપ્યો કે દીકરી એ કોઈ મરવાની દવા નહોતી, એ તો ડોક્ટર પાસેથી હું દવા લઈ આવી હતી, અને એ તો શક્તિ વધે ને એની દવા છે. પણ મૂળ વસ્તુ મારો કહેવાનો ભાવાર્થ એવો હતો કે તને એક સારી સલાહ મારે આપવી હતી, કેમ કે તું જ્યાં સુધી સુધર નહીં ત્યાં સુધી તારી સાસુ છે એ સુધરે નહીં, પણ જો તું સુધરી ગઈ તો તારી સાસુ પણ સુધરી ગઈ. એટલે જીવનમાં આમ એક હાથે તાલી પડે નહીં, તાલી બે હાથે પડે. એટલે સાસુ હંપીને રહેવું, પેલો ખાડો કરીને માથે ધૂળ વાળી દેવું એવું નહીં.